તો હમણાં છે ને શીતલબેન નું સિલ્વર પ્લે આવી ગયું છે બરાબર અને અમને ફોટો પાડવા આપશો કે ના હો અમે ફોટો પાડવા ના આપી તો મને આ લેવા માટે તેને ખાસ છે ને ભાઈ નરેશભાઈ કેમ છે મજામાં આ મને કેદારનાથ જોઈને એવું થાય હે સતીશભાઈ તો આપણું ડ્રીમ છે અહીંયા એકવાર ફેમિલી અમે તો ઘરે પહોંચી ગયા કરનાર હવે છે ને બધા જો રાહ જોઈ છે ને હવે આપણે જવાનું છે આ શીતલબેન દરિયા પૈસા ભેગું શું ચાલુ કરતી હતું બેન અમારે કઈ આવી ગયો હે મારે પણ સાઈઝ જરાક ઝીંકી છે તો જો અહીંયા છે ને ભાઈ એમ કહેવાય સતીશભાઈ શીતલબેન ને ભાઈ એમ કહેવાય કે આ છે ને ભાઈ પેલા એમ વાત ઓલું કરતા કે આ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મંગલ ફરી એકમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી નીચે ભાઈ એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છે સતીશભાઈ અને શીતલબેન ને ભાઈ ને હવે આપણે કઈ બાજુ ઉપડવાનું છે સતીશભાઈ આપણે આ ઘોડો ગમણિયા મૂકીએ આપણે આ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ને જવાનું છે આજે અને છે ને ભાઈ અમે એટલા જ જાય છે બરોબર અને નીંદર તો આવી હતી ને રાતે તમને ટાઈટ બે ઠંડી બંડી નથી લાગી હે શીતલબેન તમને તો આવી હતી કે અમને એકદમ અમે 10 વાગ્યા સુધી નથી ઉઠ્યા અમારમાં હેલિકોપ્ટર હાલતું હતું ભાઈ ઉપર ઉતરું લાગે એમાં એવું છે કે ભાઈ વોશિંગ મશીન હાલતું હતું ને તો એનો અવાજ આવતો હતો બરોબર અને સતીશભાઈ પાછા ઘરે પહોંચી ગયા રાત રોકાઈને ઘરે આવીને ઘરે ઉઈ ગયા સવારે પાછા પૂગી ગયા અને જો જોશના નથી જોશના તાર નથી આવું લઈ જાવ તો આવે ને કીધું કાલ જોશના માર ભેગી નહીં ચાલ ને હવે કામ આવી જાય બ્લોગ ઉતારો તો રૂમમાં બરકો આવે કાલ તો જોશના બ્લોગ ચાલુ કરો એ વાત હતી હાલો તો ફેમિલી છે ને અમે જાય છે સોમનાથ મહાદેવના દર્શન કરવા જાય છે પછી બાજુમાં રામ મંદિર જાય ગીતા મંદિર ભાલકા ક્યાં જાય કઈ નક્કી નથી શોપિંગ કરવાનો વિચાર આવી ગયો સતીશભાઈ શીતલબેન ને આનાથી શોપિંગ કરવાની હોય બાબા આ પ્રેન્કી ના ઉપર કરશું એ તો કહું હે આ પ્રેન્ક કરશું ઘરે જઈને કોક ઉપર આ પ્લાસ્ટિક કોબરા બાબા અડી જાય તો આપણે અત્યારે ક્યાં જવાનું હોય પેલા ઘરે જવાનું હોય હા જોશના મેરે રેડી કરીને પ્રેન્ક હાલો હવે મહાદેવના દર્શન કરવા જઈએ અમે છે ને ભાઈ જૂના સોમનાથ મંદિરે દર્શન કરાવ્યા તો જો જૂનું સોમનાથ મંદિર છે બરાબર હે ભાઈ અહીં તો આવવું જ પડે કેમ કે મેન મંદિર છે મહાદેવ ઓકે સતીશભાઈ મહાદેવ બોલતા જાવ કોમેન્ટ ખાસ કરજો ભાઈ મહાદેવ બોલો જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જો સોમનાથ દાદાની ધજા દેખાય છે બરાબર અને આજે દર્શન કરવામાં ભાઈ મસ્ત મજાનું વ્યવસ્થિત થયું કેમ કે અમારા જયેશભાઈ હતા સાહેબ મજામાં ને એકદમ ને તમારો આભાર કે ભાઈ દિલથી તમે દર્શન કરાવ્યા બરાબર ને જય સોમનાથ અને ભાઈ મજા આવી ગઈ ને સતીશભાઈ આપણે દર્શન વ્યવસ્થિત ભાઈ સાહેબ ને મળીને બહુ મજા આવી હા એમ જ થયું મહાદેવ અહીંયા જ આવી ગયા મહાદેવ અહીંયા જ આવી ગયા તો ભાઈ એને દર્શન ને બધું થઈ ગયું છે ને હવે ક્યાં જવાનું ગીતા મંદિર જાય કે ભાલકા મંદિર ક્યાં જાય કઈ નક્કી નથી કમેન્ટ ની અંદર જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં બધા અમીરજી ગોહિલ નું પૂતળું કેમ છે સતીશભાઈ અમીરજી ગોહિલજી કેમ હોય ભાઈ કઈ ઘટે નહીં કઈ ઘટે ઘોડો મસ્ત હે કે એમને આ બનાવ્યો જો આ ઘોડો કઈ રીતે રઘુ ને બધું પરફેક્ટ એટલે પરફેક્ટ ભાઈ આ મને કેદારનાથ જોઈને એવું થાય હે સતીશભાઈ તો આપણું ડ્રીમ છે અહીંયા એકવાર જાહું કરે તમને આનો બ્લોગ તમને જોવા મળશે આ મંદિરો રિયાલિટીમાં અમારી ચેનલમાં કા સપોર્ટ કરશો ને તમે બધા હા અહીંયા અમે જાહું તમને બધાને દર્શન કરાવી સબસ્ક્રાઇબ કરી રાખો કા અહીંથી દર્શન કરી લો વટાણો જય હો કેદારનાથ કા મેં અત્યારે શોપિંગ કરવા માટે આવ્યો બરાબર શોપિંગ સેન્ટરમાં અંદર ભૂલી એમાંથી ઘરે તો જાય બરાબર હું લેવું હું રહેવા દઉં ને એમને કંઈ ખબર નથી કેમ કે અહીંયા તમે આવો ને એટલે લેવાની આમ એટલી મજા આવે કે લીધા જ કરીએ જો હા શીતલબેન માળા લેવી હાલો શું કરશો શું કરશો બધા એક એક લઈ લે માળા કોણ માળા કેવા તુલસી ને આવે કા આ માળાની એટલી વેરાયટી છે ગમે લઈ લઈએ કા સતીશભાઈ કઈ માળા લેવું આપણે તમારે માળા આ લઈ લે આ મોટી છે મને છે ને આ તો ઓલા રુદ્રાક્ષ ના પારા જેવી લાગે કા આમ તો બોલવા છે ને હા શીતલબેન જો ફાઇનલ એક લઈ લો હાલો ફોર વ્હીલ પાર્કિંગ માં એટલે હું લઈને આવી ગયો છું અને બધા બેસી ગયા છે ને ભાઈ આ લોકો શરબત ને ઠંડુ પીવું ને એવું તમે એક લાઈન પી લીધું તમે આવ્યા નહીં હે શીતલબેન તમે પી લીધું અમે બી તો સતીશભાઈ તો પાણી ખાઈ લીધું બોલા જો કે ભાઈ હું છે ને ઠંડુ કે સોડા કે કઈ પીતો નથી બરાબર હાલો અહીંયાથી નીકળીએ ક્યાંક નાસ્તો કરીને અમારે પછી બીજી જગ્યાએ જવું છે જો કે આ બ્લોગમાં તમને આવે ના આવે હા વ્લોગ મૂકીને બાકી જા એ વાત હશે એટલે એ બધી સરપ્રાઈઝ રાખીએ કા હે ભાઈ એ બધી સરપ્રાઈઝ રાખવું ને ભૂખ બહુ લાગી ભાઈ હાલો ભૂખ લાગી હવે વાત નથી કરી હવે સીધા જાય ફેમિલી જો તીખી સતીશભાઈ કે આપણે મીઠી જ ખાવી તીખી ખાવાની જ નહીં કા અને શીતલબેન પણ અહીંયા પણ મીઠી જ ખાધી કા ભાઈ જો હે ને ભાઈ આમ વિચારે કે હું સારું મળે હે હું વિચાર છે એ તો કહું હા હાલો તો સેન્ડવિચ સરી જાય ને પેલા ખાઈ લે પછી બાજુમાં પેરોટમાંથી કંઈક મગાવશું આપણે ફેમિલી અમે તો ઘરે પહોંચી ગયા કરનાર હવે છે ને બધા જો રાહ જોઈ છે ને હવે આપણે જવાનું છે
આદરી દરિયે મહાદેવના દર્શન કરવા માટે અહીંયા મહાકાળીમાના છે મંદિર મસ્ત મજાનું છે ભાઈ. અને જાય કેમ કે આપણે તો ઘણી વખત જતો હે સચ તો ત્યાં જ વહી જાવ ને દર્શન કરાવી આવીએ કા. આટો મારતા અહીં આદરી બેસું દધીશી ઋષિની જગ્યા છે કા. અહીંયા બેસી જાવ મારે. લીધું ને આપણે વગાડવાનું. આ જો શીતલબેન અહીંયાથી લીધું તો જોશને બીવરેવી ત્યાં નથી આ બીવરાય હતા ને. બે ગઈ નહીં હા કેમ કે જોશના તો હા કંઈક આમ વિડીયો ને બ્લોગ દેખી જાય ને તોય બી બરાબર. તો આમાં તો એ હા વાત જવા દો એવી બી નહીં અટાણે તો એ રહેવા દો. અટાણે તો તૈયાર કરીને આગળ નક્ષ ને બાકી શું કરશે નાખી દે. હાલો તમે સીધે સીધા જાય ભાઈ આદરી દરિયે દર્શન કરવા. તો ફાઇનલી ભાઈ મહાકાળીમાના મઠમાં પહોંચી ગયા છે ગુપ્ત ગંગામાં દર્શન કરવા માટે. ભાઈ તમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને ભાઈ. ના આમ દર્શન કર્યા માતાજીના પણ તમારે બધાના વિડીયો. હા એ વાત હતી. આપણે તાન પેલા આવ્યા હતા કે બેન અહીંયા ઓલે ખેર આવ્યા હતા આપણે ઓળખે ક્યાં હતા નતા આવ્યા. નતા મને બહુ યાદ નથી કે આવ્યા હતા કે નતા આવ્યા કેમ કે શીતલબેન ને ત્યાં રોકાણ લગભગ તો નતા આવ્યા. અને સતીશભાઈ તમારા પૂંજનમાં નતા આવ્યા. સતીશભાઈ મેં તમને આમંત્રિત દીધા મઠમાં પૂંજન હતું. એવું હતું કે ઓલા ભાઈ આપણે આવવા નતા યુટ્યુબર એ પછી નો આવ્યા તેને મારે હું અટકી ગયો. બાકી છે ને ત્યાં સતીશભાઈ મેં આમંત્રણ આપ્યું ત્યાં મઠમાં જઈ પૂંજન સતીશભાઈ આવે આવી પણ સતીશભાઈ પછી ઠેકાડી જાય બાકી છે ને એટલે મને રમાડી દો. અટાણે અમારે આપી દેવું પડશે ને. હા આપી દો. હાલો તો કંઈક કરીએ બરાબર. અને મઠમાં માતાજીને મહાકાળીમાં તમને બધાને દર્શન કરાવું. ગુપ્ત ગંગામાં નીચે જો આવી ગયા છે ને જો અહીંયા જો આ કાચબો અહીંયા છે એક અહીંયા છે ને એક મોટા માં ભાઈ જો વડીલ આવ્યા જો આવ્યા હે ભાઈ ગીતા ભેગા વેસે તો તમારા બ્લોગમાં આવું હતું ને. હા ઠીક છે વ્લોગમાં શું છે નાક્ષ ત્યાં છે ને. હા ભાઈ તો ગુપ્ત ગંગામાં થોડી વાર આવ્યા છે સણામત લઈ લઈએ ને અદ્ભુત આ રહસ્યમય જગ્યા છે બહુ પૌરાણિક જગ્યા છે આ ભાઈ. સાક્ષાત જો ભોળાનાથ મહાદેવ અહીંયા બિરાજ છે તો એના પર તમે દર્શન કરી લ્યો ભાઈ ભોળાનાથના. તો જો અહીંયા છે ને ભાઈ એમ કહેવાય સતીશભાઈ શીતલબેન ને ભાઈ એમ કહેવાય કે આ છે ને ભાઈ પેલા એમ વાત ઓલું કરતા કે આ સીધે સીધું છે ને ભાઈ આમ દ્વારકા બાજુ આ નીકળે બરાબર એમ કહેવાય. હવે આપણે ખબર તો નથી પણ અત્યારે બંધ કરી દીધું હાલમાં. આપણે ખોલ નાખીને તો અમારે ગાડી લઈને જવું ને સીધા દ્વારકા પૂગી જાવ કા હે સતીશભાઈ એમ કરશું. પેલાની વાતો છે રિયલમાં હું હોય તો આપણને ખબર નથી પણ વાત સાંભળેલી છે કે અમે જે બે સંતો ગયા હતા ને હા એટલે છે ને એક રાખ્યું એટલે કોઈ વ્યક્તિ એવો જાય નહીં. પાછું તમારા ભાઈ વાં પૂગું એટલે નથી જવા દેવા કારણ શીતલબેન આઈડીમાં હો કે કરવાના છે હો કે થઈ ગયા હોત ને તો શીતલબેન ને મૂકે સતીશભાઈ આપણે જો હો કે થઈ જાય તો આનો મારતા ખરેખર જવું હોય બસ આ ભાઈ શીતલબેન તો હો કે હમણાં થઈ જાય અને સતીશભાઈ થવાય. મારે છે ને ભાઈ 10,000 છે એટલે મારે તો કંઈ કરવું જ નથી બરાબર. કેમ કે મારે 10 હો કાંઈ થાય ને એટલે મારે તો ભાઈ હજી બહુ લાંબો સમય જીવવાનું છે. આ શીતલબેન દરિયા પૈસા ભેગું શું ચાલુ કરતી હતું બેન નાસ્તા અને એ કોઈને ચાલુ કરો જો અહીંથી ને આવે અને હું કેવું એ તો કહો અને હું કહેવાય એ ભાઈ આ દઈ દીધું ને કહેવાય આ પેલા છે ચણે ચોર ગરમ આમાં ગરમ શું છે એટલે ગરમ કરીને નથી દીધા તો ટાઢા જ છીએ. હા સતીશભાઈ આ ભાઈ કે ગરમ કીધું ગરમ શું છે એ તો કહો. ચટણી હા ભાઈ કે ગરમ કરીને તો નથી દીધા યાર તમે. ગરમ મસાલો ચણા ચોર ગમે એમ કરીને ગરમ કરવાનું હતું બરોબર. સિલે ભાઈ છે ને મસાલો ગરમ કરી નાખ્યો બાકી ગરમ કરી નાખ્યો ગરમ કરીને દીધું ઘરે. તો મને આ લેવા માટે થઈને ખાસ છે ને ભાઈ નરેશભાઈ કેમ છે લેવા માટે હા તો નરેશભાઈ કે તમે ક્યાં મારે દરિયા લેવા આવવા પડે કે ઘેર આવતા નથી ને મેં કીધું અહીં આવી જાવ અહીંથી પછી મેં કીધું તમે મળી લઈએ તો એમ થઈ જાય કે ઘેર આવી જાય નહીં એમ નહીં હાલે કા લઈ જવાના છે હમણાં લેવા માટે જ આવ્યો હોય તમને અહીંયા અચ્છા શું કહેશું તો હાલો તો નરેશભાઈનો આગ્રહ છે તો ઘેર વૈશમાં જો કે આવે ઘરે જવા માટે તો ઘેરે આટો મારીએ બાકી જો નજારો જો ભાઈ કાંઈ ઘટે જો હમણાં સૂર્યાસ્ત થવાનું છે ઉડિયો હાલે તો હમણાં છે ને શીતલબેનનું સિલ્વર પ્લે આવી ગયું છે બરાબર. અને અમને ફોટો પાડવા આપશો કે ના હો અમે ફોટો પાડો ના આપી અરે ભાઈ આ અરે 100 રૂપિયા રાખશે 1 લાખ સબસ્ક્રાઇબર કરવા થોડા કે હેલા હે લે બોલો તમે અને એમનો photo અને જે પાડી 1 લાખ સબસ્ક્રાઇબર કરી બેઠા ને એ ભાઈ નરેશભાઈનું છે બરાબર. એટલે તમારે કઈ આવી ગયું હે મારે પણ સાઈઝ જરાક ઝીંકી છે પણ આવ્યું ખરી એમ કે આવી ગયું ખરું ઈ પાકું ભાઈ આ ચેનલના છે ને ઓનર અત્યારે ઘરે નથી બરાબર ને. હા હું છે તો એટલે તો ભાવેશભાઈ એટલે ફાયદો ઉઠાવીને જાય ને આપણે નથી એટલે owner. તો નરેશભાઈ લેતો બેમાંથી એક તો આપી દો લેતો તો મારું ક્યાં છે લઈ જાઓ ભાઈ એમ નહીં તમે કહો તો ખરી નાનું લઈ જાય મોટું બે લઈ જાઓ બીજું હા સલ્પાબેનને ફોન કરવો પડશે કા અરે લેવા આમ બધું આને કીધું ને કે આ ખાલી બટન અમને બતાવો બરાબર તો અહીંથી કેતા ગયો ખાલી જોવા જ ખાલી જોજો પછી ઘરનું ન કરી લેતા કા
હા ભાઈ છે ને આ સતીશભાઈ કેમ કે દસ અમારે આયુષ્ય છે સતીશભાઈ કેવડું થઈ જાય આપણે આયુષ્ય છે આપણો ટાણો આવવાનું થાય જાય ઉભરો ખિસ્સામાં ઘાસી બાકી નાની જો આમાં હાવ એવડી થઈ ગઈ બાકી ખોખા જેવડું થઈ જાય કાં કાંઈ વાંધો નહીં આવી જાય કાં સતી હે સીતલબેન આવી જાય ધીરે ધીરે પણ કાં અને હમણાં ત્રીજું આવી જાય તો ત્રીજું હમણાં આવી જાય સમજી ગયો વાત સમજાઈ ગયા ને કેટલી વાર બેઠી લીધા બહુ મજા આવી ગઈ ને હલો નરેશભાઈ હવે ભાઈ આવી જાઓ રોકાવું નથી તમારે હવે રોકાવું તો નથી પણ તમારે આ વખતે તમારા મમ્મીને લઈને આવવાનું છે ફાઇનલ હાલો તમે આવી જાઓ હવે તમે નથી આવ્યા આ વખતે આવો ને તો આવી જાઓ હવે ગાડી બાડી વારી લીધી છે ને આ નક્ષ નંબર નરેશભાઈ ધ્યાન રાખે હું વ્લોગ ઉતારું ને તો બાકી આ ધોળો જાય ને તો જોશના મને ખીજાય પછી હાલો નક્ષ ઘેર જાવ ને આપણે હવે એ આવવા દે હાલો તમારું ભાઈ ધૂણો અને તાપણું કહું તો હાલે છે બાકી અહીંયા અમારા બધા સતીશભાઈ ને ભરતભાઈ ને બધા બેઠા તાપડો ને આયા છે બધા આપણા હા અહીંયા શીતલબેન જો કંઈક એરડ્રોપ થી કંઈક લે છે ભાઈ ફોટા બોટા કે કા ને અમારા ભાઈ માટે મસ્તનો મસાલો આવી ગયો છે ભાઈ મીઠો હું વાત છે હવે કાલે રાતે 12 વાગે રાતે લઈ આવ્યા હા અટાણે છે ને ભાઈ બેહીને છે ને જમી લીધું ને રાતના 12 વાગી ગયા બોલો અત્યારે અને હવે અમારે હુઈ જવાનું છે બરોબર પણ અમારે વાતું એટલી છે ને ભાઈ નથી કહેતા આપણે ક્રિએટરો ભેગા થાય ને તો વાતું જ પૂરી ના થાય અમે અત્યારે ડિસ્કસ કરી કે અમારે રીલ કેવી બનાવવાની છે કા સતીશભાઈ કેટલા વાગ્યા ભાઈ શીતલબેન જો હા જો શીતલબેન ના બ્લોગ છે અત્યારે 12 નથી વાગી ગયા જોશનાબેન હતા ને થામણા કરે વેરું માન હતા ને એવું જો ભાઈ અત્યારે જોશના બોલો અમે બેઠા હતા ને થોડા ઠામ લઈ ગયા હતા ને તો એ કે હું પેલા મારા વાસણ ઉટકી નાખું અત્યારે સેટ વાસણ ઉટકી બસ તો આજના વ્લોગમાં આટલું જ ફેમિલી ફરી મળ્યું છે એક નવા વ્લોગ સાથે ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો જય દ્વારકાધીશ જય માં મોગલ જેને તાપવું આવી જાય અમારો ધૂણો ચાલુ